લગાય છે ચકરા 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 ઓય ઉભા તો કોઈ ઊંઘવાનો પગાર ના હાલતો તમને આઈને ઊંઘ્યા હશો અંતિથી. અરે શેઠ હવે ઉનાળો ચાલુ થઈ ગયો ને યાર એટલે શું આ બપોરે સારું ખાધા પછી ગરમી બહુ લાગે ને એટલે થોડી ઊંઘ આવે બીજું કઈ આ તો ઉનાળાનો પગાર કાપી દો ચાલશે. થોડું ચાલે છે આ તો બસ કાન ઉનાળો આવે ને તોય કોમ કરવાનું આપણે, ઊંઘવાનું નહીં. કોમ કરવા ના નહીં શેઠ પણ શેઠ હું કહું હવે ગરમી પડવાનું ચાલુ થઈ જઈએ તો ના હોય તો આપણે દુકાનમાં એક નેનું એવું એસી લગાવી દેવું. નહીં લગાવું એસી, એવો કોઈ કોમ કરતા નહીં. એસી માં ઠંડો પવન ખોયો. પણ શેઠ હવે આ ગરમી સહન ના થાય શેઠ જેવી ગરમી પડે એ તો જુઓ તમે યાર એક એસી લગાવવાનું હ 1.5-2 ટનનું. નહીં લગાવવું આપણે, કોઈ જરૂર નહીં એસી ની. આપણે અમે એમનામ જ કોમ કરો એસી વગર. પણ શેઠ મને યાર ગરમીમાં પછી મને ચક્કર આવે યાર કોમ નહીં થતું મારાથી. આ તો ચક્કર આવું તો હો આવતા, પણ નહીં લગાવવાનું એસી. કોમે લાગો લ્યો, સ્ટોક ગણો. એમ નહીં શેઠ પણ પછી મને યાર ચક્કર આવશે ને ઘડી વાર તો ચક્કર આવે તો મારે થોડું પછી મગજને રિલેક્સ કરવા જોશે ઘડી વાર જો તમે કહી દઉં. હા તો ઘડી વાર રિલેક્સ કરી દેજે 2-5 મિનિટ, પછી તો વગી થઈ જાય ને. આ તો ચાલશે આપણે હો. ચક્કર આવે ને તો રિલેક્સ થઈ જવાનું, ઘડી વાર આરામ કરી લેવાનું. એસી નહીં જ લાગે. એસી તો નહીં જ લાગે. એટલે સ્ટોક ગણો હેડો. સ્ટોક શેઠ ચક્કર શેઠ ચક્કર 2-5 મિનિટ ઊંઘી જાવ છે. હા ઊંઘો. આ તો હુઈ જાવ. હા આરામ કરી લે. ચક્કર આવીએ જ્યાં તારે લેડો 5 મિનિટ થઈ જઈ. લેડો ઉભા થો. હજી કમ્પ્લીટ નહીં થયું. નહીં થયું, ઘડી વાર હજી બીજી આરામ કરી લ્યો અને પાછા આવી જો કોમે. થયું કે નહીં? ઓવર થઈ ગયું. થઈ ગયો ને? ઉભો થા. ગોડાઉન માં જા અને 2 સોલિડ ની સીટો લેતો હોય જા. ગોડાઉન માં જવાનું. ઓહો કાકા કાકા કંપની ની સોલિડ સીટો લેતો હોય 2. હા લેતા હું. હા શેઠ ચક્કર પાછા ચક્કર મને પાછા આરામ કર. ઓય બે. હા પાછા ચક્કર. હા આરામ કર. 5 મિનિટ આરામ કર લે પાછું. પણ એસી નહીં આવે, તું તાર આરામ કર. ઉપડા ઉપડી ચક્કર આવવા મને હું આપણો ઘર માટે દરવાજો નગાવવાનો નવો દરવાજો. ઓહો આ તો કોઈ નહીં, બતાવી દઈએ ને. બતાવજો અડજો. સારું. ઓય આ ઉભો થા. આ ગરાક ને દરવાજો બતાય. ઘરાકે આવી ગયું. ઓહો દરવાજો જોવો હે તમારે? ઓહો જો તમારા દરવાજામાં તો જો એક આર્યો 1 નંબરનો બેસ્ટ દરવાજો છે. ચક્કર પાછા ચક્કર 2-5 મિનિટ. પાછા ચક્કર આવી ગયા હોય ને. દરવાજો લગાવવાનો ને ભાઈ તમારે. જો આ કાકા કંપનીના દરવાજા હે બધા 3000 માં તમને દરવાજો ઘરે આવીને ફિટિંગ થઈ જશે. બરાબર? ચોઈસ કરી લ્યો ખાલી. ફર્નિચર પ્રમાણે લેવાનું. હા આમાં ઘરનું ફર્નિચર આવું હો ભાઈ, આવું. આ તો એરો લગાવી દઈએ. આર્યો લગાવવાનું આ આપણે. કશો વાંધો નહીં, લગાવી દઈએ. બરાબર? તમારું એડ્રેસ લખાઈ દો એટલે આપણે લગાવી દઈએ. એડ્રેસ લખાવવાની જરૂર નહીં ભાઈ, અહીંયા બાજુમાં જ રહું, પાછળની સોસાયટીમાં. એવું હોય? ઓહો આ તો કોઈ નહીં, આપણે મોડો સંકાત મોકલું તમારા હા. અને ફિટિંગ થઈ જશે અને પછી પૈસા આપી દેજો. બરાબર? એટલે હાલત થઈ જશે. હાલ સંકાત જ મોણસ તો આવશે. મોકલો એડો તો બરાબર. હું લેતો જાઉં. એટલે 5 મિનિટ થઈ ગયું બધા. 5 મિનિટ થઈ ઓ આ જો આર્યો દરવાજો આર્યો ને ભાઈ, ઓહો, આ આર્યો દરવાજો પસંદ કર્યો. હા. યુવાના હંકાત જા અને ઘેર જઈને ફિટિંગ કરીને પૈસા લઈને આવતો રહે. બરાબર? કેટલા રહ્યો ભાઈ તમે? અહીંયા પાછળની ગલીમાં જ રહું ભાઈ. પાછળની ગલીમાં તો વાંધો નહીં. હાલત તમારો દરવાજો લફ દઈ લગાય છે. ચક્કર ભાઈ તારામાં કોઈ દયા ભાવ જેવું હો કે નહીં? આ મોણાના વારે ઘડીએ ચક્કર આવું તો કરવા કોમ કરાવું તું અને અલ્યા પણ હું કરું તાણ? અલ્યા એસી બેસી નખાય, કેટલી ગરમી પડે. ગરમીના કારણે ઓના ચક્કર આવ્યું. અને એસી ના નખાવ્યો તો ઘેર મોકલ બપોરના ટાઈમે ઊંઘવા માટે. સારું એવું કરીશું લેડો હો. સારું. વાંધો નહીં, હમણાં ફિટિંગ થઈ જાય ને પછી પૈસા આલ દો તમે. હું એ તો ઘેર મોકલી દો 2 કલાક આરામ કરવા માટે. હો મારે તમારે પાસે લખાવું જ નહીં ને યાર દરવાજો. હવે ચમુજી આવા નિર્દય મોણા ભાઈ હું માલ જ ના લઉં યાર. મોણાને તમે યાર દયા ભાવ જેવું રાખતા જ નહીં કોઈ. તાણ કોઈ માન નહીં નખાવો યાર દરવાજો. ઓય ઉભો થા. તો જ્યાં ઘરાક હાલ અરે ચો જ્યાં ઘરાક જતું રહ્યું. ચમ જતું રહ્યું? નહીં નખાવો દરવાજો એમ કે. ચમ આ તું વારે ઘડીએ ચક્કર કઈ ભૂમરી કઈ ભોય પડે હે.
તો પણ એમાં એનો પ્રોબ્લેમ થયો. એ કે તું નિર્દય હ, મને એમ કે વાત તો સાચી છે શેઠ હો, તમે નિર્દય કે માણસને ચક્કર આવે. તું ભણતા તું નાટક કરે કોઈ આવા બધા ચક્કર તો કોઈ નહીં. ઉભો રહે સીધો, શું કરવું હોય એમ કે. કરવું કોઈ નહીં શેઠ, આ ચક્કર ના આવે એના માટે એસી લગાવી દો તો ઠંડકમાં કામ કરવાની મજા આવે, બીજું કોઈ આ તો કશો હોતો નહીં. એસી લઈ આવું હું ત્યાં લગી ગરાકી હાચાવ. ગરાક આવું તો દરવાજા લગાઈ આવજે એક બે. હા હો તો એટલા એસી ના નેકળ. સારું છે. હા ચક્કર આ કઈ ભોય ના પડતો પાછો હવે હું નહીં. ના પડવું એ તો તમે હોય તો જ આવે, બાકી નહીં આવતા. અત્યારે તો ઊંઘું જ છું. હા જો તારા જીવને હવે ટાઢક થઈ. હા ટાઢક થઈ જઈ છે. હવે ચક્કર નહીં આવે ને? ના બિલકુલ નહીં આવે. તો હવે કોમ કરશો ને હરખું? હા હવે કોમ કરો. બસ તાન કોમ કરવા લાગી જો. સારું લગાવ્યું હોય એસી, 2 ટનનું ભારે મજબૂત ઓહો. ગોદરેજનું. હા પણ છે હું કહું, હવે એસી લાગી ગયું ને મારું હારું આ એસી હે ને એકદમ ઠંડો ઠંડો ચીલ પવન એવો ફેંકે હે ને તો મારું હારું હે ને આવી ઠંડક ની મન તો હે ને હારું ઊંઘવાની ઈચ્છા થાય. ઘડી વાર કલાક હુઈ જવું તા. ઊંઘ ના એના માટે એસી લાયો. હવે એસી માં ઊંઘવાનું ક્યાં? તો પેલા